જીસીઆરટી ધોરણ 11 મિત્રો ચેપ્ટર 1ની દરેક લાઇનમાંથી આપણે પ્રશ્નો બનાવેલા છે. કુલ ચેપ્ટર 1ના મિત્રો 135 ઓનલાઈન પ્રશ્નો છે. ઓકે, તમે અહીંયા એક ઝલક જોઈ શકો છો. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી અને ટૂંકમાં તમારે જીસીઆરટીનું ચેપ્ટર આવડું આ ફરીને ક્યારેય જોવું નહીં પડે. ઓકે, તમામ પ્રશ્નો આપણે એક એક લાઇનમાંથી બનાવેલા છે. તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ પહેલેથી. ઓકે, પ્રશ્ન 1 છે મિત્રો, ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે? હિમાલયની પર્વતમાળા. શરૂઆતમાં મિત્રો તમને આ પ્રશ્નો ઇઝી દેખાશે, પણ આગળ જતાં બહુ સારા પ્રશ્નો છે. ઓકે, ભારતની પશ્ચિમે કયો સમુદ્ર આવેલો છે? અરબી સમુદ્ર. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલો છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો એ છે મિત્રો 3214 કિમી. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિમી છે? 2933. ઓકે, 2933 કિલોમીટર છે. જમીન સીમા જો મિત્રો પૂછે તો એ છે આશરે 9600 કિમી. સમુદ્ર સીમા મિત્રો આપેલી છે પાઠ્યપુસ્તકમાં મિત્રો આશરે 8000 કિમી આપેલી છે. ઓકે, નવા આંકડા મુજબ તમે એમાં ફારફેર જે થયો છે 11000 સમથિંગ છે, કંઈક ચેક કરી લેજો. ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિમી છે? 32.8 લાખ ચોરસ કિમી છે. ત્યારબાદ છે મિત્રો, ઇતિહાસ શેની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે? તો હકીકત અને કલ્પના વચ્ચેનો. પુરાણોમાંથી આપણને ઇતિહાસમાં કઈ કઈ માહિતી પ્રાપ્ત થાય છે? શાસકો, રાજવંશોની યાદી, તેમની સિદ્ધિઓ અને ઘટનાઓની ચર્ચા વિશેની માહિતી આપણને મળે છે. ઈસવીસન 12મી સદીમાં કલ્હણે કયો ઐતિહાસિક ગ્રંથ લખ્યો હતો? તો એ હતો મિત્રો રાજતરંગીણી. રાજતરંગીણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ લખવામાં આવેલો છે? એમાં છે મિત્રો કાશ્મીરનો ઇતિહાસ. પ્રાચીન ભારતનો સૌથી સ્પષ્ટ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે? તો એ છે મિત્રો રાજતરંગીણી. અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત ક્યારે કરી? 18મી સદીથી શરૂઆત કરી હતી. અંગ્રેજોએ ભારતીય ગ્રંથોનો અનુવાદ શા માટે કરાવ્યો હતો? પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે. રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના ક્યારે થઈ હતી? 1784માં થઈ હતી. મનુસ્મૃતિ મિત્રો જે હતો ગ્રંથ, એનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કરાવ્યો હતો? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા થયો હતો. કયા જર્મન વિદ્વાને ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું છે? તો એ છે મિત્રો મેક્સ મુલર. ઓકે, અશોકના શિલાલેખોની લિપિ ઉકેલનાર અંગ્રેજ વિદ્વાન કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ હતા. જેમ્સ પ્રિન્સેપે મિત્રો આ લિપિ કયા વર્ષમાં ઉકેલી હતી? 1837માં. ઓકે, જીસીઆરટી બુકની અંદર મિત્રો તમને 1827 આપેલું છે. ઓકે, એ પણ ધ્યાનમાં રાખજો. અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ગ્રંથના લેખક કોણ છે? વિન્સન્ટ આર્થર સ્મિથ છે. પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ કયો છે? એ છે મિત્રો અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. વિન્સન્ટ આર્થરે મિત્રો જે ગ્રંથ લખ્યો એમાં કયો દ્રષ્ટિકોણ જોવા મળે છે? તો એમાં બ્રિટિશ દ્રષ્ટિકોણથી એણે લખેલું છે પુસ્તક. બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે એમાં. ભારતના બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોના નામ આપો. તો એ છે મિત્રો ડૉક્ટર આરજી ભંડારકર અને વીકે રાજવડે. પેજ 1માંથી મિત્રો આપણે 25 ઓનલાઈનર બનાવ્યા હતા. હવે પેજ 2માંથી આપણે જોઈએ. ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? A.L. બાશમ. ઓકે, A.L. બાશમે કયું પુસ્તક લખેલું છે? ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. ડીડી કોશાંબીએ કયું પ્રખ્યાત પુસ્તક લખેલું છે? ડીડી કોશાંબી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. ત્યારબાદ છે ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનો મુખ્યત્વે એના કેટલા ભાગમાં વહેંચે છે? તો એને અલેખિત અને લેખિત સાધનોની અંદર વહેંચવામાં આવે છે. ઇતિહાસકારો પુરાતાત્વીય સાધનોને કયા નામે ઓળખે છે? તો એ છે મિત્રો અલેખિત સાધનો તરીકે છે. પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ કેવા પ્રકારના સાધનો છે? અલેખિત સાધનો છે. ઓકે, કયા પ્રકારના સાધનોમાં કોઈ પણ લેખિત સામગ્રી પ્રાપ્ત થતી નથી? અલેખિત સાધનોની અંદર. ઓકે, એમાં લેખિત માહિતી ન મળે. ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કઈ સામગ્રીથી કરે છે? દર્શાવેલા શહેરો, ગામડાઓ, અલેખિત સાધનોમાંથી. પ્રાચીન ભારતના ભૌતિક અવશેષોનો અભ્યાસ કોની મદદથી થાય છે? પુરાતત્વશાસ્ત્ર એટલે કે આર્કિયોલોજી દ્વારા. પ્રશ્ન નંબર 34 છે. વિડીયો મિત્રો તમને ખરેખર જો પસંદ આવતો હોય તો લાઇક કરી દેજો. આ વિડીયોની સિરીઝ મિત્રો આપણે આગળ ચાલુ રાખીએ કે નહીં એ કોમેન્ટમાં તમે જણાવજો. ઓકે, તો પ્રશ્ન નંબર 34 છે. માનવ ઇતિહાસના કયા યુગોનો અભ્યાસ અલેખિત સાધનોથી થાય છે? તો પૂરા પાષાણ, મધ્ય પાષાણ, નવ પાષાણ, લોહ યુગ, આ તમામનો મિત્રો અલેખિત સાધનોથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. અવશેષોનો સમય નક્કી કરવા માટે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ તો એ છે મિત્રો કાર્બન 14. ઓકે,
કાર્બન 14 તત્વ ક્યાં રહેલું હોય છે? તમામ પ્રકારના સજીવોમાં રહેલું હોય છે. સજીવોની ઉંમર કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો વાતાવરણમાં ભળેલા કાર્બન 14ના પ્રમાણ પરથી નક્કી કરી શકાય છે સજીવોની ઉંમર. વનસ્પતિના અવશેષોની ઉંમર નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? કાર્બન 14 મિત્રો બધાને ખબર છે, પણ આની ઉપર ઘણા લોકોએ ધ્યાન નહીં આપ્યું હોય. ઓકે, વનસ્પતિના અવશેષોની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ મિત્રો છે પરાગ વિશ્લેષણની પદ્ધતિ. ઓકે, લેખિત સાધનોનો મુખ્ય કયા પ્રકારો છે? તો લેખિત સાધનો મિત્રો ધાર્મિક, ધર્મેતર, સિક્કા અને શિલાલેખો અને પ્રવાસ નોંધો આ લેખિત સાધનો છે. ઓકે, ભારતનું સૌથી જૂનું ધાર્મિક સાહિત્ય કયું ગણાય છે? ઋગ્વેદ સૌથી જૂનું ગણાય છે. હજી મિત્રો પેજ નંબર 2 ચાલે છે. ઓકે, પેજ નંબર 2ના ઓનલાઈન પ્રશ્નો છે. ઋગ્વેદનો અંદાજિત સમયગાળો ક્યારનો માનવામાં આવે છે? ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000 સુધી ઋગ્વેદનો સમયગાળો માનવામાં આવે છે. સૌથી પ્રાચીન વેદ કયો છે? તો ઋગ્વેદ છે. ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે? 1028 સૂક્તો આવેલા છે. ઋગ્વેદમાં મિત્રો કુલ કેટલા મંડળ અને પ્રકરણો આપવામાં આવ્યા છે? એ છે મિત્રો 10 મંડળ આપેલા છે. આર્યોની ધાર્મિક, સામાજિક, રાજકીય માહિતી કયા વેદમાંથી પ્રાપ્ત થાય છે? ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. વેદોની સંખ્યા મિત્રો 4 છે. ઓકે, 4 વેદ કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પશ્ચાત વૈદિક સાહિત્યમાં કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? તો એ છે મિત્રો બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો, ઉપનિષદો અને પુરાણો. ભારતના 2 સૌથી અગત્યના મહાકાવ્યો ક્યાં છે? રામાયણ અને મહાભારત છે. કયા પુરાણો ઐતિહાસિક સામગ્રીની દ્રષ્ટિએ અગત્યના ગણાય છે? તો ભાગવત, મત્સ્ય, વિષ્ણુ અને ગરુડ પુરાણ. આમાં મિત્રો આપણને ઇતિહાસને લગતી ઘણી બધી માહિતીઓ મળી રહે છે. ઉપનિષદો કુલ કેટલી સંખ્યા છે મિત્રો? તો ઉપનિષદો 100 કરતાં પણ વધારે છે. ઉત્તર વૈદિક કાળ કયા સમય સુધીનો ગણાય છે? તો ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધીનો સમયગાળો છે મિત્રો ઉત્તર વૈદિક કાળ તરીકે ગણાય છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં કયા સૂત્રોની રચના થઈ હતી? તો એ હતા મિત્રો ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્રો. બૌદ્ધ ધર્મનું સૌથી મહત્વપૂર્ણ સાહિત્ય કયું છે? એ છે મિત્રો ત્રિપિટક. ત્રિપિટકમાં 3 પિટકો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા કયા પિટકમાં કરવામાં આવેલી છે? એ છે મિત્રો સુત્ત પિટક. આ મિત્રો તમને આપણે જે વિધાનવાળો પ્રશ્નો છે એવી રીતના બનાવીને પણ પૂછી શકાય છે. બૌદ્ધ ધર્મ અને સાધ્વીઓના નિયમો મિત્રો કયા ગ્રંથમાં આપેલા છે? વિનય પિટકમાં આપેલા છે. બૌદ્ધ તત્વજ્ઞાનની માહિતી કયા પિટકમાંથી મળે છે? એ મળે છે અભિધમ પિટકમાંથી. બૌદ્ધ સાહિત્યમાં કઈ કથાઓનું જ્ઞાન ખૂબ જ અગત્યનું છે? એ છે મિત્રો જાતક કથાઓનું. પ્રશ્ન નંબર 60 છે. જૈન ધર્મના ધાર્મિક સાહિત્યને શું કહેવામાં આવે છે? આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આગમ ગ્રંથોમાં કોની તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે? આગમ ગ્રંથોમાં મિત્રો 24 તીર્થંકરોની માહિતી આપેલી છે. જૈન ધર્મ મિત્રો યાદ રાખજો આગમ ગ્રંથો. ઓકે, જૈન આગમોનું પ્રથમ સંકલન કયા કાળમાં યોજ? તો એ હતું મિત્રો મૌર્ય કાળમાં. જૈન સાહિત્યનું બીજું સંકલન ક્યારે અને ક્યાં? ઈસવીસનની 6ઠી સદીમાં અને ગુજરાતના વલભી ખાતે મિત્રો બીજું સંકલન એનું આયોજન થયું હતું. ભારતમાં ધર્મેતર સાહિત્યમાં મુખ્યત્વે કયા ગ્રંથોનો સમાવેશ થાય છે? સ્મૃતિ ગ્રંથો, સંહિતાઓ, નાટકો અને ઇતિહાસ ગ્રંથોનો. પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કયો ગણાય છે? મનુસ્મૃતિ. કૌટિલ્યના કયા ગ્રંથમાંથી મૌર્યકાલીન રાજનૈતિક વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની માહિતી મળે છે? એ છે મિત્રો અર્થશાસ્ત્ર. ઓકે, સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? અષ્ટાધ્યાયી. સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ ગ્રંથ અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કોણે કરી હતી? પાણિનીએ કરેલી હતી. વિદ્વાનોના મતે અષ્ટાધ્યાયીની રચના ક્યારે થયેલી છે? તો એ થઈ હતી મિત્રો ઈસવીસન પૂર્વે 6ઠી થી 5મી સદીની વચ્ચે. દીઘ નિકાય, અગુંતુર નિકાય અને મજીમ નિકાય કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો એ છે મિત્રો બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. કયા મહાન સાહિત્યકારના સંસ્કૃત નાટકો સૌથી પ્રચલિત છે? તો એ છે મિત્રો કાલિદાસના. કાલિદાસની કઈ કૃતિમાં ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિ જાણવા મળે છે? એ મળે છે મિત્રો અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહારમાંથી ગુપ્તકાલીન માહિતી મળે છે. 12મી સદીમાં રચાયેલ કાશ્મીરનો ઇતિહાસ મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? એ છે મિત્રો રાજતરંગીણી. એની રચના કોણે કરી? કવિ બિલ્હણે. કયો ગ્રંથ મિત્રો આધુનિક ઇતિહાસની અવધારણા એટલે કે વૈજ્ઞાનિક ઢબ પ્રમાણે લખાયેલો પ્રાચીન ભારતનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે? રાજતરંગીણી. હર્ષચરિત નામનો ગ્રંથની રચના કોણે કરી? બાણભટ્ટે. બાણભટ્ટ કોના રાજકવિ હતા? સમ્રાટ હર્ષના. દક્ષિણ ભારતમાં ધર્મેતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સાહિત્ય કયું ગણાય છે? સંગમ સાહિત્ય. સંગમ સાહિત્ય મિત્રો તમિલ ભાષામાં હતું.
કયા સ્થળે 3 સંગમો એટલે કે સભાઓ ભરાઈ હતી? મદુરાઈની અંદર મિત્રો આ સંગમો 3 ભરાયા હતા. સંગમ સાહિત્યમાં મુખ્યત્વે કઈ બાબતોનો સમાવેશ થાય છે? રાજાઓની, શૂરવીરોની, પ્રશસ્તિની રચાયેલી મિત્રો જે કવિતા હોય લાંબી ટૂંકી એને આ સંગમ સાહિત્યમાં સમાવેશ કરવામાં આવે છે. સંગમ સાહિત્યના 2 વિખ્યાત મહાકાવ્યોના નામ આપો. શિલ્પદિગારમ અને મણિમેખલાઈ. ઓકે, તો પેજ નંબર 4 હવે આપણે આવી ગયા છીએ. ઓકે, તમારા મિત્રો પાઠ્યપુસ્તક બાજુમાં લઈને ચેક કરવું તો કરી લેજો. આપણે લાઇન બાય લાઇન એક પણ લીટી બાકી નથી રાખી. આપણે બધામાંથી પ્રશ્નો બનાવી લીધા છે ઓનલાઈન. એટલે તમે આ વિડીયો એક ખાલી જોઈ લો ને તો એ તમારે પાઠ્યપુસ્તક જોવાની જરૂર નહીં પડે. સંગમ સાહિત્યનો અંદાજિત સમયગાળો કયો છે? ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300 સુધીનો. ઓકે, દક્ષિણ ભારતનો રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિવેશ સમજવા માટે શ્રેષ્ઠ માધ્યમ કયું છે? દક્ષિણ ભારતનું મિત્રો માહિતી જોતી હોય ને તો સંગમ સાહિત્ય બેસ્ટ ગણાય છે. સિક્કાઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? મુદ્રાશાસ્ત્ર અથવા તો ન્યુમિસ્મેટિક. ઓકે, સિક્કાઓ પરથી કઈ વિગતો ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે? તો એના પ્રતીકોને ચિત્રો ઉપરથી મિત્રો સિક્કાના જે ઓલા હોય એની ઉપરથી ઇતિહાસ જાણવામાં મદદરૂપ થાય છે. સૌથી જૂના સિક્કા પંચમાર્કના સિક્કા છે. પંચમાર્કના સિક્કા કઈ ધાતુના બનેલા હતા? ચાંદી અને તાંબાના. પંચમાર્કના સિક્કાઓ અંદાજિત સમયગાળો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. શિલાઓ અને પથ્થર પર કોતરવામાં આવેલા લેખોને શું કહેવામાં આવે છે? શિલાલેખો. કવિઓ દ્વારા રાજાની પ્રશસ્તિમાં લખાયેલ લેખોને શું કહેવાય? પ્રશસ્તિઓ કહેવાય. પ્રશંસામાં જે લખાયેલ લેખો હોય એને પ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌથી જૂના શિલાલેખો કોના સમયમાં પ્રાપ્ત થયા હતા? સમ્રાટ અશોકના. અશોકના શિલાલેખો મોટા ભાગે મિત્રો પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં જોવા મળે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં મળી આવેલ શિલાલેખોની લિપિ કઈ છે? તો એ હતી ખરોષ્ઠી લિપિ. અફઘાનિસ્તાનમાંથી મળી આવેલા શિલાલેખો કઈ લિપિમાં છે? આરામી અથવા ગ્રીક લિપિમાં. પંચમાર્કના સિક્કાઓનો આકાર કેવો હતો? અનિયમિત આકારના હતા. ઓકે, પાઠ્યપુસ્તકમાં ચિત્ર દોરેલું છે, તમે જોઈ લેજો. અશોકના શિલાલેખોની લિપિ ઉકેલવાનો શ્રેય કોને જાય છે? જેમ્સ પ્રિન્સેપને. આ લિપિ એણે મિત્રો ક્યારે ઉકેલી હતી? આ લિપિ મિત્રો GCRTમાં 1827 આપેલું છે, પરંતુ ઐતિહાસિક રીતે 1837 સાચું છે. ઓકે, બ્રાહ્મી લિપિ કઈ રીતે લખવામાં આવતી હતી? તો ડાબેથી જમણે લખાતી હતી બ્રાહ્મી લિપિ, અને ખરોષ્ઠી લિપિ જે છે મિત્રો જમણેથી ડાબે લખાતી હતી. સાતવાહન રાજવીઓના શૈલ્ય લેખો મુખ્યત્વે ક્યાંથી મળી આવેલા છે? તો એ મળી આવ્યા છે મિત્રો નાસિકની આસપાસથી. સમુદ્રગુપ્તનો પ્રખ્યાત પ્રયાગ અભિલેખ કોણે રચ્યો હતો? હરિસેને. કયા રાજાનો પ્રશસ્તિ લેખ ગ્વાલિયરમાંથી મળી આવેલો છે? રાજા ભોજનો. કલિંગના રાજા ખારવેલનો કયો અભિલેખ ઇતિહાસ જાણવાનું મહત્વનું સાધન છે? હાથી ગુફા અભિલેખ. ચાલુક્ય રાજવીઓ પુલકેશી બીજાનો કયો અભિલેખ જાણીતો છે? એહોલ અભિલેખ. ત્યારબાદ છે તાંબાના પત્રા પર કોતરવામાં આવતા અભિલેખોને શું કહેવાય? તામ્રપત્ર. ભૂમિદાનની મિત્રો જે વિગત આપેલી હોય એને ભૂમિદાન પત્રો કહેવાય. ગુપ્તકાળના અભિલેખો મુખ્યત્વે કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. તુર્કી એશિયા માઇનોરના કયા સ્થળેથી ઈસવીસન પૂર્વે 1400નો અભિલેખ મળ્યો છે? બોગોસ્કોઈ નામના સ્થળેથી મળેલો છે. બોગોસ્કોઈ અભિલેખમાં મિત્રો શેની માહિતી આપેલી છે? તો એમાં મિત્રો વૈદિક માહિતી આપેલી છે. વૈદિક દેવતાઓની. ભારત પર થયેલા ઈરાની આક્રમણની માહિતી એ મિત્રો પર્સિપોલિસ અને બહિસ્તૃન. ઓકે, આ જે અભિલેખો છે એની અંદરથી મિત્રો ભારત પર થયેલા ઈરાની આક્રમણની માહિતી મળે છે. શિલાલેખો અને અભિલેખો દ્વારા રાજાના રાજ્ય વિશે કઈ માહિતી મળે છે? તો એના રાજ્ય, સરહદ, સામાજિક અને રાજકીય બધી માહિતી એમાંથી મળતી હોય છે. બંગાળના કયા રાજાનો દેવપાડા અભિલેખ ઐતિહાસિક સ્ત્રોત તરીકે જાણીતો છે? તો દેવપાડા અભિલેખ કોનો છે મિત્રો? રાજા વિજયસેનનો. ઓકે, બંગાળના હતા. પેજ નંબર 5 ઉપર આવી ગયા છે. વિડીયો મિત્રો ખરેખર પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઉત્તર ભારતના મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના બનેલા જોવા મળે છે? એ છે મિત્રો નાગર શૈલીના. ઓકે, દક્ષિણ ભારતમાં મિત્રો દ્રવિડ શૈલી જોવા મળે છે. ઉત્તરમાં નાગર શૈલી, દક્ષિણમાં દ્રવિડ શૈલી અને દક્ષિણ એટલે કે મધ્ય ભારતમાં બેસર શૈલીના મંદિર સ્થાપત્ય આપણને જોવા મળે છે. ઈસવીસનની 9મી સદીમાં જાવા ઇન્ડોનેશિયામાં કયું પ્રખ્યાત મંદિર બંધાયેલું છે? બોરોબુદુર મંદિર. મૂર્તિ સ્થાપત્ય કયા શાસનકાળ દરમિયાન મોટા પ્રમાણમાં જોવા મળે છે? તો કુષાણ, ગુપ્ત અને ગુપ્તકાલીન સમયમાં મૂર્તિ સ્થાપત્ય જોવા મળે છે. કયા યુગની મૂર્તિકલામાં વિદેશી પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે? કુષાણ યુગની. પ્રાચીન ભારતની કઈ 2 મૂર્તિકલા શૈલીઓ સર્વશ્રેષ્ઠ ગણાય છે? ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી.
મંદિર સ્થાપત્ય શૈલીના 3 પ્રકારો કયા છે? નાગર, દ્રવિડ અને બેયસર શૈલી. આદિ માનવની ચિત્રકલાનો ઉત્તમ નમૂનો ક્યાંથી મળી આવ્યો છે? ભીમબેટકાની ગુફામાંથી. કયા કાળમાં ચિત્રકલાનો સૌથી ઉત્તમ વિકાસ થયો હતો? ગુપ્ત કાળમાં. ચિત્રકલાની ઉન્નતિની ચરમ બિંદુ કયા સ્થળના ચિત્રોને કહી શકાય? તો અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને કહી શકાય. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારનો કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? મેગેસ્થનીસ ભાઈ આવ્યા હતા એના ભાઈ ઓલામાં. મેગેસ્થનીસ કોનો રાજદૂત હતો? સેલ્યુકસ નિકેટરનો. મેગેસ્થનીસ દ્વારા રચાયેલ ભારત વિશે પ્રખ્યાત ગ્રંથ કયો છે? ઇન્ડિકા. ઇન્ડિકામાં મિત્રો શેની માહિતી મળે? ચંદ્રગુપ્ત મૌર્યના શાસન વ્યવસ્થાની માહિતી મળે છે. પેજ નંબર 6 હવે આપણે આવી ગયા છીએ. ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં ગ્રીક રોમન લેખકોએ શેની માહિતી આપી છે? ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરોની. ભારત અને રોમ વચ્ચેના વેપારનો અહેવાલ કયા લેખકોના ગ્રંથમાં મળે છે? ભારત અને રોમનો વેપાર છે મિત્રો ટોલેમી અને પ્લિનીના ગ્રંથોમાં મળે છે. ટોલેમીએ કયો ગ્રંથ લખ્યો હતો? નેચરલ જિયોગ્રાફી. ભારતીય બંદરો વિશેની માહિતી આપતો અજ્ઞાત લેખકનો ગ્રંથ કયો છે? પેરિપ્લસ ઓફ ધ એરિથિયન સી. ઓકે, ભારતના બંદરો વિશેની માહિતી આપી છે આમાં. કયા ચીની યાત્રીઓ બૌદ્ધ ધર્મના આકર્ષણથી ભારતમાં આવ્યા હતા? ફાહિયાન, યુએન સાંગ અને ઇત્સિંગ. નાલંદા વિશ્વવિદ્યાલય અને સમ્રાટ હર્ષવર્ધન વિશે વિસ્તૃત માહિતી કોણે આપી છે? યુએન સાંગે આપેલી છે. તો અહીંયા મિત્રો આપણે 135 જેટલા ઓનલાઈન પ્રશ્નો જોયા છે. હવે સ્વાધ્યાયના આપેલા MCQ જોઈ લો. ઓકે, સાથે અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો કાર્બન 14 C14. બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ ત્રિપિટક છે. ઓકે, અહીંયા તમને માહિતી આપેલી, વાંચવી હોય તો વાંચી લેજો. રાજતરંગીણી ગ્રંથના રચયિતા કલ્હણ. સંગમ સાહિત્ય મદુરાઈમાં. ઓકે, ભારતના કયા સિક્કાઓ સૌથી જૂના પંચમાર્કના સિક્કા ઈસવીસન 5મી સદીના ચાંદી અને તાંબાના બનેલા છે? ઓકે, વિડીયો મિત્રો તમને ખરેખર પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા અન્ય કોઈ વોટ્સઅપ ગ્રુપ હોય તો એમાં વિડીયો શેર કરી દેજો. નેક્સ્ટ વિડીયો તમારે જોઈએ છે કે નહીં કોમેન્ટમાં જણાવી દો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.